नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું हार्दिक स्वागत करूँ છું। આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 12.2 ના દાખલા ગણ્યા હતા। આજે આપણે ઉદાહરણ બીજાથી આગળ વધારીએ। તો ઉદાહરણ નંબર 2, 4 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળ ના કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। ગુરુ વૃત્તાંશનું પણ ક્ષેત્રફળ શોધો। પાઈ બરાબર 3.14। તો ત્રિજ્યા આપી છે 4 સેમી, ખૂણો આપ્યો છે 30 અંશ। લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ આપણે શોધવાનું છે। 4 સેમી ત્રિજ્યા, 30 અંશનો ખૂણો। તો આપણા માટે કંઈક આવું થશે। ચાર સેમી ત્રિજ્યા, 30 અંશનો ખૂણો। चार सेमी त्रिज्या, 30 अंशनो खूणो। लघु वृत्तांशનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો r બરાબર 4, થીટા બરાબર 30। લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર, लघु वृत्तांशનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ। નામ લખવું હોય તો એ OAPB, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ। થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ। किंमत मूकीए तो थीटा एटले 30 छेदमां 360 गुणिया पाई एटले 3.14, आर एटले त्रिज्या 4। चलो छेद उडे एटला उडाड़ीए। 30 वडे 12, 4 वडे 3, तो 314 गुणिया 4 એટલે 1256 થશે। 1256 जीरो ना भागना पॉइंट मूकी दઈએ, 3 વડે ભાગાકાર કરીએ તો 1256 ભાગ્યા 3, 3 ચોક 12, 5 એક વડે ચાલશે, 3 एका 3, 2 વધશે, 3 અઠ્ઠા 24, 3 છ 18। ત્રીજો અંક 5 અથવા 5 થી મોટો હોય તો એક વધારી દઈશું એટલે 4.19 એકમ આવશે સેમીનો વર્ગ। આ મળ્યું આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એવું કીધું હતું કે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું। વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશું। હવે બે રસ્તા છે કે ભેગું વર્તુળનું ક્ષેત્રફળ ત્યાં જ શોધીએ અથવા પહેલા શોધી નાખીએ પછી બાદબાકી કરી દઈશું। तो वर्तुळનું ક્ષેત્રફળ सूत्र થશે પાઈ r વર્ગ 314 છેદમાં 100, r એટલે 4।
तो 314 गुणिया 16 करवाना रहेशे। 314 नो 16 वडे गुणाकार। 6 वडे करिए 4, 8 ने 4 12, 1 वधी 10, 1 वधी 2 पॉइंट मूकी दीधा એટલે 50.24 થશે। એકમ આવશે સેમીનો વર્ગ। હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ। गुरु वृत्तांशનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો વર્તુળનો જવાબ મળી ગયો આપણને 50.24 માઈનસ लघु वृत्तांश नो जवाब मिलो 4.19। पॉइंट नीचे पॉइंट गोठवी बाद बाकी कर नाखिए तो 50.24 माइनस 4.19। 10 14 में 9 जाए तो 5 0 10 4 जाए तो 6 तो 46.05 सेमी नो वर्ग। आ थशे आपणा माटे गुरु वृत्तांशનું ક્ષેત્રફળ। હવે ઉદાહરણ 3 જેમાં લઘુ વૃત્તખંડ શોધવાનો છે। લઘુ વૃત્તખંડ શોધવાના આપણે ઘણા દાખલાઓ ગણ્યા, પણ એમાં પ્રશ્ન એ હતો કે ખૂણો 60 અથવા 90 આપતા હતા। તો 60 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા સમબાજુ ત્રિકોણનું સૂત્ર વાપરતા, 90 હોય तो काटकोण त्रिकोण नु वापरता। अहींया आपणने खूणो आपेलो छे 120। तो हवे आ दाखलो गणवा माटे शुं करवुं ए थोडुं समजीशुं। तो उदाहरण नंबर 3 जो वर्तुळनी त्रिज्या 21 सेमी अने खूणो AOB बराबर 120 होय तो दर्शावेल वृत्तखंड AYB નું ક્ષેત્રફળ શોધો। દર્શાવેલ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ। ચોપડીમાં આકૃતિ ઉપરની તરફ દર્શાવેલી છે, આપણે નીચે દર્શાવીએ છીએ, દેખાય સરખું એટલે। ટૂંકમાં ત્રિજ્યા અને જીવાની ઉપર દર્શાવેલું છે। आ AYB નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો લઘુ વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું થશે। ત્રિજ્યા આપી છે 21 સેમી, ખૂણો આપેલો છે 120। હવે लघु वृत्तांश मळी जशे पण त्रिकोणना क्षेत्रफळमां थोड़ी आमां तकलीफ थशे, कारण के 60 अथवा 90 होत तो कीधुं ए प्रमाणे 60 होत तो समबाजुथी मळी जात, 90 होत तो काटकोण त्रिकोणथी मळी जात। पण आपणने खूणो आप्यो छे 120 तो 120 माटे शुं करवुं ए आपणे आमां शीखवानुं छे। तो सौथी पहेला आप्युं એટલું લખી નાખીએ કે r बराबर 21, थीटा बराबर 120। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ નામ આપીએ OAYB નું ક્ષેત્રફળ। તો થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ।
થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. તો થીટા આપ્યો છે આપણને 120, પાઈ એટલે 22 ના છેદમાં 7, આર એટલે 21, પણ વર્ગ હોવાથી 2 વખત. છેદ ઉડાડીએ, 7 વડે 3 અને 120 વડે ઉડાડો એટલે 3, 3 સાથે 3 ઉડી જાય. 22 ગુણ્યા 21, બેયનો ગુણાકાર કરશું એટલે જવાબ મળી જશે. તો 22 ગુણ્યા 21, 22 દુ 44, 22 એકા 22, 2 6 4, 462 સેમીનો વર્ગ. આ આપણો જવાબ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આ ત્રિકોણને અત્યારે ઘડીક બીજી વખત દોરી નાખીએ સરળતા ખાતર. આપણું ઓ એ બી આ આપ્યું છે 21. હવે આમાંથી આના ઉપર લંબ દોરીએ તો વર્તુળની જીવાને દોરેલો લંબ એ આ જીવાને દુભાગે છે, એટલે 2 સરખા ભાગ કરે છે. ટૂંકમાં આ એમ બિંદુ એ આના 2 સરખા ભાગ કરે, એટલે જેટલો એ એમ થશે એટલો બી એમ થશે. અને એ ખૂણાને પણ દુભાગે છે, એટલે આખો ખૂણો જે 120 હતો એ કેટલો થઈ જશે 60. હવે આ નાનો ત્રિકોણ લઈ આપણે સાઇન કોસ નો ઉપયોગ કરશું, જેની મદદથી આપણને આ વેધ મળી જશે અને આ અડધો પાયો મળશે. એટલે આખો મેળવવા કેટલા વડે ગુણ નાખશું? 2 વડે ગુણશું. હવે આપણે તો ત્રિકોણમિતિનો ઉપયોગ અહીંયા કરવાનો થશે. બધું નથી કહેતો, ફક્ત જે 2 વસ્તુની જરૂર છે એટલું જ કહીએ. તો કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જો આ ખૂણો આપણા માટે થીટા હોય તો આ થીટાના સંદર્ભમાં આ એની સામેની બાજુ થાય, આ થીટાના સંદર્ભમાં આ પાસેની બાજુ થશે, અને આ હંમેશા શું કહેવાય? કર્ણ. આ થીટા હોત તો આ પાસેની બાજુ થાત, આ સામેની બાજુ થાત. હવે આના માટે આપણે 2 ગુણોત્તરનો ઉપયોગ કરવાના છીએ. એક સાઇન. તો સાઇન નું સૂત્ર એવું છે કે સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ એનું સૂત્ર એવું છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ બધું ભણવાનું તમારે 9મા ચેપ્ટરમાં આવશે, અત્યારે જરૂર છે એટલું. તો સાઇન અને કોસ. તો સાઇન નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ. અત્યારે યાદ રાખીશું. એ અને એની જે કિંમતની જરૂર પડે છે આપણે અત્યારે એટલી કિંમતના જવાબ યાદ રાખીશું. હવે આનો ઉપયોગ આપણે આમાં કરીશું, અને એની કિંમત જે કિંમતની જરૂર પડે એ અત્યારે હું કહી દઈશ. અત્યારે એટલી યાદ રાખીશ. ધારો કે OM લંબ AB, OM એ AB ને લંબ છે, તેથી કીધું એમ ખૂણો AOM બરાબર AOM એ આખા ખૂણાને દુભાગે છે, 2 સરખા ભાગ કરે, એટલે 120 ના છેદમાં 2 બરાબર 60 થઈ જશે. અને બીજું કીધું એમ આ AM છે એ પણ AB કરતા અડધો થશે, કારણ કે જીવાને દોરેલો લંબ એ જીવાને દુભાગે છે. હવે આપણે નાના ત્રિકોણનો ઉપયોગ કરી સાઇન કોસની મદદથી એનું ક્ષેત્રફળ શોધીએ. નાનો ત્રિકોણ એટલે આટલો ભાગ, ત્રિકોણ AOM. આ આપણા માટે થીટા થશે, O ખૂણો 60.
તો આના સંદર્ભમાં આ સામેની બાજુ થશે, આ કર્ણ થશે અને આ શું થશે? પાસેની બાજુ. ટૂંકમાં આટલી આકૃતિ આમ ધ્યાનમાં લઈએ તો આ 60 હોવાથી આ સામેની બાજુ થશે, આ પાસેની બાજુ થશે અને આ કર્ણ થશે. હવે સાઈન નું સૂત્ર વાપરીએ તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એ અને પાસે કર્ણ થશે ઓએ. આ સાઈન માટેની વાત થઈ. હવે આ જ રીતે કોસ વાપરીએ તો કોસ નું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ થશે ઓએ ખૂણાની અને કર્ણ થશે ઓએ. તો સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે કિંમત મૂકીએ તો sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે. 9મા ચેપ્ટરમાં એક કોષ્ટક આપેલું હશે બધાની કિંમતો, એમાંથી sin 60 જોઈ શકશો તમે. તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 એવી કિંમત થશે ચેપ્ટર નંબર 9 માં. પેજ નંબર 160 ઉપર એક કોષ્ટક આપેલું છે, એમાંથી sin માંથી 60 જોવાનું, cos માંથી 60. તો sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2 બરાબર am ની જગ્યાએ am શોધવાનું છે, oa ની જગ્યાએ 21 ત્રિજ્યા. આ 21 ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. આ આપણને am ની કિંમત મળી. પણ આપણા ત્રિકોણ માટે પાયો AB થાય તો હમણાં કીધું તો એમ આખો AB મેળવવા 2 ગુણ્યા am આનો ઉપયોગ કરી દઈશું. તો 2 ગુણ્યા 21 વર્ગમૂળમાં 3 છેદમાં 2 ઉડી જશે એટલે 21 વર્ગમૂળમાં 3. આ આપણો AB થઈ ગયો. હવે આ જ રીતે cos નો ઉપયોગ કરીએ તો cos 60 ની કિંમત 1 ના છેદમાં 2 થશે. OA એટલે 21. હવે 21 આમ જશે તો 21 ના છેદમાં 2 બરાબર OA. આ મળી ગયો આપણને વેધ. હવે ત્રિકોણ, આખા ત્રિકોણનું ક્ષેત્રફળ OAM અથવા AOM જે લખો તે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ, 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2 પાયો એટલે AB, વેધ એટલે OM. કિંમત મૂકી દઈએ તો 1 ના છેદમાં 2, AB એટલે 21 વર્ગમૂળ 3, OM એટલે 21 છેદમાં 2. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે. 21 ગુણ્યા 21, 2 ગુણ્યા 2 એટલે 4. જો વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની કીધી હોત તો આપણે એની જગ્યાએ 1.73 મૂકીએ, પણ આમાં આપણને કીધું નથી. આ મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે લઘુવૃત્તખંડ મળી જશે, કારણ કે લઘુવૃત્તખંડ એટલે લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું. લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ તો લઘુવૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ, તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું તો લઘુવૃત્તાંશનો જવાબ આપ્યો છે આપણને 462.
માઇનસ ત્રિકોણનો જવાબ આવ્યો 441 વર્ગમૂળ 3 છેદમાં 4. આમ નામ રાખી દો તોય ચાલશે, પણ ચોપડીમાં થોડો સામાન્ય કાઢીને જવાબ આપ્યો છે તો આપણે એમાંથી સામાન્ય કાઢી લઈએ. આ બે માંથી 21 સામાન્ય નીકળશે અને 21 વડે ભાગો એટલે 22 વધશે, કારણ કે 21 ગુણ્યા 22 હતા, આપણે અગાઉ ગુણાકાર કરેલો છે. અને 21 ભાગો એટલે 21 વર્ગમૂળમાં 3 છેદમાં 4 વધે. હવે 4 નો લસા લઈ પછી છેદના 4 બાદ લઈ લઈએ તો 21 અને 4 વડે ગુણો એટલે 88 માઇનસ 21 વર્ગમૂળમાં 3. આ તે છેદમાં 4 વધશે લસા, એ અહીંયા લખી નાખું છું, એક પદ ઘટાડી દીધું. આ આપણો જવાબ ટેક્સ્ટ બુકમાં આ રીતે જવાબ છે. આમ સાઇન કોસ ની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે મેળવી શકશો. પણ હવે આટલું મોટું આ કામ ન કરવું હોય તો આ બધા પરથી બનાવેલું એક સૂત્ર કે ત્રિકોણ, આપણે સૂત્ર લખાય ત્યાં લખાયું હતું AOB નું ક્ષેત્રફળ અથવા OAB નું ક્ષેત્રફળ બરાબર sin θ ના છેદમાં 2 ગુણ્યા cos θ ના છેદમાં 2 ગુણ્યા r નો વર્ગ એટલે ત્રિજ્યાનો વર્ગ. જ્યારે આ રીતે 60-90 સિવાયનો ખૂણો આવે તો તમે આનો ઉપયોગ પણ સીધો કરી શકો. તો આ બધું કરવાની જરૂર નહીં. જોઈએ હવે આની મદદથી જવાબ કેવી રીતે શું આવશે. તો હમણાં કીધું એમ થીટાની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 120. તો 120 ના છેદમાં 2 cos 120 ના છેદમાં 2 r નો વર્ગ એટલે 21 નો વર્ગ. તો આ sin 60 થઈ જાય છેદ ઉડાડો એટલે sin 60 ની કિંમત વર્ગમૂળ 3 ના છેદમાં 2. આ cos 60 થઈ જાય એની કિંમત 1 ના છેદમાં 2. અત્યારે ન આવડે તો કોષ્ટકમાંથી લખી લઈશું. એ ક્યારે કેવી રીતે યાદ રાખવી એ બધું પછી 9મા ચેપ્ટરમાં. 21 નો વર્ગ 441 ગુણાકાર કરી નાખો અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે તો આ જવાબ આવી જશે. તો આટલું બધું કામ કરવાની જગ્યાએ આટલામાં પૂરું થઈ જશે. આ રીતે પણ એ ગણી શકાશે. હજુ આવો નવો દાખલો આપણો 12.2 નો 7મો હતો જે મેં ત્યારે બાકી રાખ્યો હતો કે છેલ્લે ગણીશું. હવે એ ગણીએ. સ્વાધ્યાય 12.2 નો 7મો દાખલો બાકી રાખેલો હતો. 12 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 નો ખૂણો અંતરે છે તો તેને અનુરૂપ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ 3.14 વર્ગમૂળ 3 1.73. તો આમાં વર્ગમૂળ 3 ની કિંમત મૂકવાની છે. આપણે અત્યારે ગણ્યો એમાં નહોતી કીધી એટલે. હવે 12 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કેન્દ્ર આગળનો ખૂણો 120. તો આ બનતા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આગળનો દાખલો હતો સેમ એવો જ દાખલો, ફક્ત ત્રિજ્યા બદલાય છે. ત્રિજ્યા એક બદલાની. ત્રિજ્યા 21 હતી, આમાં કેટલી છે? 12. તો સૌથી પહેલા તો ત્રિજ્યા થીટા લખી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આગળનો દાખલો મગજમાં રાખી અને ગણવાનો છે. તો r બરાબર 12 સેમી, થીટા બરાબર 120. સૌથી પહેલા મેળવીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર હતું થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r વર્ગ.
થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. કિંમત મૂકતા જઈએ તો 120 છેદમાં 360 પાઈ એટલે 3.14 કીધા છે અહીંયા. આર આપ્યો છે 12. આવડી જશે 12 તરી 36. 3 વડે 4. હવે 4 વડે છેદ ઉડે છે પણ એના કરતા ભાગાકાર ન કરવો પડે એટલે ગુણાકાર કરી નાખીએ. 314 ગુણ્યા 4 કરો એટલે 1256. 1256 ગુણ્યા 12 કરવાના તો 1256 ગુણ્યા 12. 1 વડે પહેલા, હવે 2 વડે. 2 6 ને 1 7 0 5 1. 2 પોઈન્ટ મૂકી દઈએ તો 150.72 સેમી વર્ગ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો જેમ કીધું તો એમ આના ઉપર વેધ દોરીશું એટલે આના 2 સરખા ભાગ કરે અને 2 સરખા ભાગ કરે. ધારો કે OM લંબ AB. OM એ AB પરનો વેધ છે તો એના 2 સરખા ભાગ કરશે એટલે કે માપ ખૂણો AOM બરાબર 120 ના છેદમાં 2 બરાબર 60 થશે. અને AM બરાબર BM બરાબર AB ભાગ્યા 2. જીવાને દોરેલો લંબ એ જીવાને દુભાગે છે. 2 સરખા ભાગ કરે. હવે નાનો એક ત્રિકોણ લઈ એના આધારે સાઇન કોસ નો ઉપયોગ કરીશું. એક જ આકૃતિ નાના ત્રિકોણને ખાલી મૂકી સમજવા માટે દોરું છું. આ 12 આપ્યું છે, આ આપણો થીટા છે. તો આના માટે સૌથી પહેલા સાઇન અને કોસ ના સૂત્ર. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ. તો સૌથી પહેલા ત્રિકોણ AOM માં અથવા OAM સાઇન 60. આપણે જેટલા દાખલા ચોપડીમાં છે એમાં 60 ના ખૂણાના એટલે આ જ 2 સૂત્ર ને એની જ કિંમતની જરૂર પડે છે. એટલે 9મું ચેપ્ટર ન ભણીએ ત્યાં સુધી સાઇન કોસ એ 60 ની 2 કિંમત યાદ રાખશો અને એ બંનેના સૂત્ર. તો સામેની બાજુ છેદમાં કર્ણ. આ જ રીતે કોસ નું સૂત્ર cos 60 બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. આના સંદર્ભમાં આ સામેની બાજુ, આના સંદર્ભમાં આ પાછળની બાજુ કર્ણ 12. તો હવે કિંમત મૂકીએ. sin 60 એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 2. AM શોધવાનો. OA ની જગ્યાએ 12. આ 12 ગુણાકારમાં જતા રહેશે તો 12 વર્ગમૂળ 3 છેદમાં 2. AM 2 ઉડી જાય છે તો AM બરાબર 6 વર્ગમૂળ 3. AM ની કિંમત થશે 6 વર્ગમૂળ 3. હવે આને મૂકીએ AB શોધવામાં. આખો AB બરાબર 2 ગુણ્યા AM. તો AM ની જગ્યાએ 6 વર્ગમૂળ 3 મૂકી દો તો 12 વર્ગમૂળ 3 થશે AM. હવે મેળવીએ કોસ. પછી સૂત્રમાં કિંમત મૂકી દઈશું. તો cos 60 ની કિંમત 1 ના છેદમાં 2 આની જગ્યાએ 12 તો 12 ના છેદમાં 2. 2 વડે છેદ ઉડી જશે તો OM બરાબર 6 સેમી આવશે. હવે બંને મળી ગયા તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી ત્રિકોણ મેળવી લઈએ. ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1 ના છેદમાં 2 પાયો એટલે AB અને વેધ એટલે OM.
પાયો એટલે AB, વેધ એટલે OM. આપણે આ પાયો અને વેધ મેળવવા માટે જ આ સાઇન કોસ નો ઉપયોગ કરીએ છીએ. તો 1/2 AB એટલે 12 વર્ગમૂળ 3 અને OM એટલે 6. 2 વડે છેદ ઉડે છે. 12 તરે 36. વર્ગમૂળ 3 ની કિંમત કીધી છે તો મૂકવાની 1.73. 36 1.73. હવે 173 ગુણ્યા 36. 3 તરી 9, 7 તરી 21, 3 એકા 3 ને 2 5. હવે 6 વડે 6 તરી 18, 6 સત્તા 42 ને 1 43. વધી આવશે 4, 6 એકા 6 ને 4 10. 8 9 ને 3 12, 1 વધી 5 ને 1 6. 2 પોઈન્ટ મૂકી દઈએ તો આપણો જવાબ આવશે 62.28 સેમી વર્ગ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ નામ આપવું હોય તો APB નું ક્ષેત્રફળ નહીં કરે એમ લખી નાખવાનું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના જવાબમાંથી ત્રિકોણનો જવાબ બાદ કરીશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનો જવાબ આવ્યો તો 150.72 માઇનસ આનો જવાબ આવ્યો 62.28. બાદ બાકી કરી નાખીએ. 12 માંથી 8 જાય તો 4, 6 વધે 6 માંથી 2 જાય તો 4, 10 માંથી 2 જાય તો 8, 14 માંથી 6 જાય તો 8. એકમ આવશે સેમીનો વર્ગ. આ આપણો જવાબ. આ જ વસ્તુ સૂત્ર આપ્યું હતું એની મદદથી પણ કરી શકે. ત્રિકોણ વાળો ભાગ આ બધો ન કરવો હોત તો જો એક વખત લખીને બતાવીએ તો યાદ આવે. શું સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા? sin θ/2 એટલે સીધા મૂકું છું 120 cos 120 ના છેદમાં 2 ગુણ્યા r એટલે 12 નો વર્ગ. sin θ ના છેદમાં 2 cos θ ના એટલે સીધી કિંમત મૂકી સમજાવવા માટે. તો આ sin 60 થઈ જાય એટલે કિંમત આવે વર્ગમૂળ 3 ના છેદમાં 2 cos 60 1 ના છેદમાં 2 12 નો વર્ગ 144 અથવા 12 ગુણ્યા 12 2 વડે 72 2 વડે 36 એટલે 36 વર્ગમૂળમાં 3 આવે. પછી વર્ગમૂળ 3 ની જગ્યાએ 1.73 મૂકી દેવાનું. આમ જ્યારે 60 અને 90 સિવાયનો ખૂણો હોય તો આ રીતે તમે એ મેળવી શકો ક્ષેત્રફળ અને વૃત્તખંડ. હવે અહીંયા આજનું કામ પૂરું કરીએ. આગળ એક 12.2 નો 13મો દાખલો બાકી છે એ પૂરો કરી આગળના ઉદાહરણ અને દાખલા ગણીશું. આભાર.